હેલો એવરીવન, આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં બીજી એકમ કસોટીનું પેપર સોલ્યુશન કરીશું. સેક્શન A, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા આપેલા સેન્ટેન્સ સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. ફર્સ્ટ, થ્રુ આઉટ અરુણિમા's life everything had come easy. False. Second sentence, Alibhai loved to observe nature. It's true. The greatest satisfaction comes from getting what one wants. It's false. એના પછી છે find out and write the nearest meanings. એટલે કે સિમિલર શબ્દ હોય, સમાનાર્થી શબ્દ હોય તે લખવાનો છે. ફીબલ એટલે નબળું હોય તેવું, દુબળું હોય તેવું, તો એના માટે સિમિલર વર્ડ છે વીક. એના પછી છે ઓબ્સ્ટેકલ. ઓબ્સ્ટેકલ એટલે અડચણ, તો એના માટે સિમિલર વર્ડ છે હર્ડલ. એબન્ડન એટલે છોડી દેવું, તો એના માટે વર્ડ છે લીવ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ સેન્ટેન્સીસ. અહીંયા અલગ અલગ ફંક્શન્સના નામ આપેલા છે અને અહીંયા સેન્ટેન્સીસ આપેલા છે. આપેલા સેન્ટેન્સીસમાં જે ફંક્શનનો યુઝ થયો હોય એ ફંક્શનનું નામ આ સેન્ટેન્સની સામે લખવાનું છે. 7 નંબર, યુ શુડ અવોઇડ ઇટિંગ જંક ફૂડ. સેન્ટેન્સમાં શુડનો યુઝ થયેલો છે માટે આ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ સજેશન ફંક્શનનું છે. 8 નંબર, ઇફ યુ હેડ વર્કડ હાર્ડ યુ વુડ હેવ ગોટ સક્સેસ. આ સેન્ટેન્સની અંદર ઇફ આપેલું છે, હેડ પણ આપેલું છે અને બીજા વાક્યમાં મોડેલ ઓક્સિલિયરી તરીકે વુડ છે, ત્યારબાદ હેવ અને ભૂતકૃદન છે માટે આ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ ફંક્શનનું છે. સેન્ટેન્સ નંબર 9, શી આસ્ક્ડ મી વોટ આઈ વોઝ રીડિંગ. ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ છે માટે આ સેન્ટેન્સ રિપોર્ટિંગ ફંક્શનનું છે. સેન્ટેન્સ 10, સમ સ્ટુડન્ટ્સ યુઝડ ટુ વિઝિટ લાઇબ્રેરી રેગ્યુલરલી. અહીંયા યુઝડ ટુ યુઝ થયેલું છે માટે આ સેન્ટેન્સ હેબિચ્યુઅલ પાસ્ટ ફંક્શનનું છે. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. સેન્ટેન્સ આપેલું છે અને સેન્ટેન્સમાં અમુક ભાગ નીચે અંડરલાઇન છે. આપેલા ઓપ્શનમાંથી એવો પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે કે જેનો જવાબ અંડરલાઇન કરેલો ભાગ હોય. 11 નંબર, આર્યન ગોઝ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. આન્સર છે વેર ડઝ આર્યન ગો એવરી સન્ડે. સિમ્પલ પ્રેઝન્ટમાં સેન્ટેન્સ છે. જ્યારે પણ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટમાં હોય તો સેન્ટેન્સમાં ડુ કે ડઝનો યુઝ થવો જોઈએ. પહેલા વાક્ય સિવાય એક પણ વાક્યમાં ડુ કે ડઝનો યુઝ થયેલો નથી માટે આ સેન્ટેન્સમાં આન્સર એ આવશે વેર ડઝ આર્યન ગો એવરી સન્ડે. 12 નંબર, મિસ્ટર શુક્લા હેઝ બીન વર્કિંગ ફોર 20 years. ફોર 20 years નીચે અંડરલાઇન છે, સમયગાળો દર્શાવે છે. આના માટે યોગ્ય પ્રશ્ન ઓપ્શન સી છે, હાઉ લોંગ હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ. 13 નંબર, ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન ટુ ધ cubs ટુ પ્રોટેક્ટ ધેમ. અંડરલાઇન ટુ પ્રોટેક્ટ ધેમ નીચે છે. આપેલું સેન્ટેન્સ ભૂતકાળમાં છે. આન્સર ડી સાચો જવાબ છે. Why did the mother leopard leap down to the cubs? Section B, read the extract and answer the questions. આ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. ક્વેશ્ચન નંબર 14, what is the local name of the Mount Everest? માઉન્ટ એવરેસ્ટનું સ્થાનિક નામ શું છે? આન્સર, head of the sea is the local name of the Mount Everest.
Question 15. How was the last trek to the peak? શિખર ઉપર જવાનો છેલ્લો રસ્તો કેવો હતો? The last trek to the peak was a very dangerous narrow path. એના પછી question 16. What did Neelam insist Alibhai? અહીંયા insist એટલે ફરજ પાડવી, દબાણ કરવું, ફોર્સ પૂર્વક કહેવું. Answer. Neelam insisted Alibhai to stay and to tell them hill stories. નીલમે અલીભાઈને રોકાવા માટે અને એમની હિલ સ્ટોરીઝ આ બધાને કહેવા માટે ઇન્સિસ્ટ કર્યું હતું, દબાણ કર્યું હતું. 17 નંબર. Why did they all keep awake sitting on Alibhai's bed? આ બધા જ લોકો શા માટે રાત્રે જાગતા રહ્યા હતા અને અલીભાઈની બેડની પાસે જ હતા? Answer. They all kept awake sitting on Alibhai's bed to listen to his interesting travel experience. અલીભાઈના ટ્રાવેલિંગ એક્સપિરિયન્સીસ સાંભળવા માટે ઘરના બધા જ સભ્યો જાગતા હતા અને અલીભાઈની સાથે હતા. નેક્સ્ટ પેરેગ્રાફ, ક્વેશ્ચન 18. What is the benefit of autophagy for human beings? ઓટોફેબનો હ્યુમન બીઇંગ્સ એટલે માનવજાતને કયો લાભ થયો? Answer. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે માણસજાત પણ કોઈ પણ પદાર્થના પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મોને બદલી શકે છે. આ શક્તિ હવે માનવજાત પાસે છે અને આ બધું જ ઓટોફેબના લીધે થાય છે. Question 19. Which things does the industry use? આ ઇન્ડસ્ટ્રી શેનો ઉપયોગ કરે છે? This industry uses polymer, powders and other raw materials. આ ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે એ પોલિમર્સનો યુઝ કરે છે, પાવડર્સનો યુઝ કરે છે અને સાથે સાથે બીજા કાચા માલનો પણ ઉપયોગ કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ, ક્વેશ્ચન નંબર 20. In which varied fields did Pranav work? પ્રણવે કયા કયા ક્ષેત્રોમાં કામ કર્યું? Answer. Pranav worked on varied fields like પ્રણવે ઘણા બધા ક્ષેત્રોમાં કામ કર્યું છે જેમ કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, embedded systems, social computing, etc. Question number 21. Which award did Pranav receive and from whom? પ્રણવે કયો એવોર્ડ અને કોની પાસેથી મેળવ્યો? Pranav received President's Award from APJ Abdul Kalam. Section C. Read the stanza and answer the questions. આ પોએમ પરથી આપણે થોડા ક્વેશ્ચન્સ પૂછેલા છે. Question number 22. Which human qualities does a machine not possess? મશીનની અંદર મનુષ્યમાં હોય તેવી કઈ બાબતો નથી હોતી? A machine does not possess human qualities like love, pity and forgiveness. મશીનની અંદર મનુષ્યની જેમ લવ, પીટી કે ફર્ગિવનેસ જેવી ક્વોલિટીઝ નથી હોતી. 23 number. What happens if we make a mistake in handling the machines? જો આપણે મશીન ચલાવવામાં ભૂલ કરીશું તો શું થશે? If we make a mistake in handling the machines, we may die. મશીન ચલાવવામાં જો આપણે ભૂલ કરશું તો કદાચ આપણું મૃત્યુ પણ થઈ શકે છે. એના પછી છે fill in the blanks with the appropriate words given in the bracket. બ્રેકેટમાં આપેલા શબ્દોની મદદથી આ બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે. The bear was bleeding here and there. Whenever the leopard attacked the bear, lifted his huge paw to cover his face.
સ્ટુડન્ટ્સ અહીંયા બીજી એકમ કસોટીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ.